ચોરવાડ નગરપાલિકામાં ધારાસભ્ય વિમલ ચુડાસમા કોંગ્રેસના ગઢમાં વટ જાળવી રાખશે કે સાંસદ રાજેશ ચુડાસમા ભાજપનું રાજ લાવશે? ચોરવાડમાં ચૂંટણીનો મહાસંગ્રામ છે. સૂત્રો દ્વારા ભાજપની ટિકિટ માટે 55 દાવેદારો મેદાનમાં છે. ધારાસભ્ય વિમલ ચુડાસમા અને સાંસદ રાજેશ ચુડાસમાના ગઢમાં ગરમાયું છે રાજકારણ. ચોરવાડ નગરપાલિકાની ચૂંટણી કોના માથે ભાજપ ટિકિટનો કળશ તોડશે? ચોરવાડમાં ટિકિટ યુદ્ધ 6 વોર્ડ અને 55 દાવેદાર કોને મળશે તક? ચોરવાડમાં ભાજપની પસંદગી પરીક્ષા અને 24માંથી કોણ થશે વિજયવીર? વિમલ ચુડાસમા વિરુદ્ધ રાજેશ ચુડાસમા, ચોરવાડમાં કોનો પ્રભાવ ઊંડો તેવી અટકળો તેજ થઈ છે. 55 દાવેદાર વચ્ચે તીવ્ર હરીફાઈ થઈ છે. ટિકિટ માટે લોબિંગ તેજ. ભાજપના 24 ઉમેદવારો કોણ? ટિકિટ વિતરણ માટે અંતિમ ચળવળી શરૂ થઈ છે. વિજયના દાવેદારો અને ટિકિટ માટેની હોડ. રાજકીય માહોલમાં ગરમી. ભાજપની ટિકિટમાં કોણ પાસ થશે, કોણ કટ થશે તે તો આગામી સમયમાં જ ખબર પડશે કે શું થશે. વિજય માટે કોણ લડશે? ભાજપની યુદ્ધ ભૂમિ ચોરવાડ. ટિકિટ વિજયનો સીધો માર્ગ. ભાજપની પરીક્ષા શરૂ. જે કેસની ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયા હાટીના.